जय द्वारकाधीश राम राम ने सीताराम। जो काले है ना मीराનું તોરલનું હન મોગોટું પૂરું થઈ ગયું હતું હે ને ટ્રેક્ટરમાં ટ્રોલીમાં ભરે ને મોગોટું લેવા યાદ હવારી જો બધું હે ને જગ્યા બગ્યા ગોતે ને ઠલવે મારા પપ્પા મોગોટું હે ને અટાણ બાપુ હે ને જે ગાયું હોય ને બાર રેડિયાર એને અમે નાખીએ જે વધે ગલ હોય ને એ ખાટ ભરી લીધી આખી ને જ્યાં ગાય વીબી ન કરતા અલગ હોય તો નાખી દે ધીરે ધીરે બધી ગાયું આવી ઓટો નાખ્યો ને તો જોયો ગાય જલ્દી જલ્દી ગઈ એ આગળ હે ને જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ ને સીતારામ દાયરો બધે મજામાં જો અમારે મજામાં હે ને ઓપનરની ધબધબાટી બોલે ને હમણાં કોમેન્ટ હતી કે આ બકડિયા કેવા પાણી પડે તો આમાં હે ને પાણી ભરેલ છે ને એ જાય મશીનમાં આ જો કે આ હેઠી નળી છે ને નાથી પછી આ પંખી છે પંખી માથે અને પછી જાય મશીનમાં મશીનમાંથી પાછું ગરમ પાણી થઈને આવે તેથી એનાથી હે ને મશીન ગરમ ન થાય એટલે આ બધું આ રીતના હે ને આ બે બકડિયા રાખવાનું કારણ એ કે આમાં પાણી ઝીણી ધારીથી પડે ને એટલે પાણી ગરમ ઓછું થાય ને રેડિએટર જેવું કામ કરે આપણે ફોર વ્હીલમાં ટ્રેક્ટરમાં હોય એને બધાની જો કે આ બધા હાંકતા હોય એને તો ખબર હોય બાકી કોઈ અજાણ્યા વ્યક્તિ હોય એને ખબર ન હોય તો હમણાં કોમેન્ટ હતી તો એનો આ જવાબ છે ને જો આ પંખીથી પાણી ખેંચાય ને પછી મશીનમાં જાય ને મશીનમાંથી પાછું આમાં આવે એટલે એ રિટર્ન જ થયા રાખે એક ધારું કન્ટિન્યુ આપણે ફર્યા જ રાખે વીર જાય ગલા લેવા એવું છેલ્લા બે રહ્યા તે કે પપ્પા હું હારા તો કે વાંધો નહીં 2 મિનિટ જરી બંધ રહીએ તો એ વાંધો નહીં ઠાલું ફર્યા તોય અને એ જા છેલ્લા બે લેવા પડ્યા ને આ છેલ્લો ત્રીજો નીકળે 3 હે ત્યાં આગળ પૂરું થઈ જાય ને પછી આ કાંધો ને પગર ને એટલું રહે ને ખરી ચોખ્ખું કરવાનું રહે કે આજ એ કામ કમ્પ્લીટ થઈ જાય અને પછી હે ને નીણવાનું કામ ચાલુ કરવાનું હોય ને એમાં બપોરે ખેતરું તૈયાર કરવાના એટલે હાલે જા કોરા થાનસિંહ ને તેન ને મગોટું કાઢે આ કોરા સુનિલ દે સુરેશ ઓરવામાં હે આજ जय माता जी जय द्वारकाधीश सीताराम बधाई में भाई गई हैं 10:30 पुणा 11 जो थे गई हैं ने मैं शाक कर लीधो ने सोलो पेटाड़ लीधो माया करवा रोटला અને મીસા હે ને વાયદે આવી હતી જો પાણી બધું ઢોર્યોમાં શિયારી ગામમાં ચારી ને બેઠી ને પાસે હાલતી હતી માં ઠીહાણી પગમાં કાઢ્યા લોહી જોતા નખ કાઢ લીધો આખો મીસાઈ મીસા હે ને અમારી ધાણીઓ ખાઈ મારે જો સુલો પેટાઈ ગયો તાવડી મંડાઈ ગઈ તો એવું રોટલા કરેલા કે મારે કોઈને મામા ગામમાં ને મારે ટિફિન મોકલાવવાનું હોય ને મીસાની પર રાખવાની છે બધું એકલીને કરવાનું હોય ને આજ ઘેર કોઈ હે નહીં એકલી છે એકલી ઉપર બધું હે કે પેલા રોટલા ને શાક તો થઈ ગયું રોટલા કરી લે તો ટિફિન ભરીને મૂકે ને તો પછી ઉપાધિ નહીં કે પછી મીસા વાયદે આવે ને તો કંઈ કરવાનું નથી એટલા લગન કે બેહાડી હતી ધાણીઓ ફોડ્યું ધાણી ખાવી ધાણીઓ ફોડી દીધી ફોડી દીધી ને પછી કે તું ખાય કે ના બે પછી બગાડ લઈને આવ્યો કાંઈ રોટલા ઘડીએ ને બેસી જાઉં પછી એને લઈને આવે ને જો એને બેઠી ધાણીઓ ખાય ને હું રોટલા ઘડેલા આગળ એટલે રોટલા ઘડાઈ જાય કે મારે તાવડી થઈ ગઈ હાલો રોટલા ઘડવા માંડીએ રોટલા ઘડા કેતા હું રોટલા ઘડે મીસા ચારે બાપા આલે ગોળ આ ગો આલે આ ઉપ હા ને આવું હા મીસા જો આમાં હે ને રોટલો મહર્યો ટોપડીમાં એવા રોટલો ઘડે ઘડ રોટલો બોલતા અબો હા હા આમાં હાલો રોટલો જો ઘડાઈ ગયો મીસાનો એમાં તાવડીમાં મૂકી દઈએ કેતા આમાં હા અયો હા એ બસ એ હું ઘડેલા મુકોયા અરે તું ઘડ તો આય હા બોલવા જાય છે બોલતા નથી આવડતો મીસાની બોલવા જાય એ કેવા જાય કે જો રોટલા
રોટલા ઘણા રોગું જો જો તાઈ મિસાનો મારી ગંડી આ ઘડા હું રોટલો ગયા હા કતા ખાવા આવજો બધાય અમાર ઘેર હા હા એ રોટલો ઘર લાવું હા બનાલો જો માં ટિફિન આવે ગુ કામ કામી है पापा जी एकदम मुरा है मुरा है भाई क्या है समस्यु साकू टिफिन है डूंगरी मुरा है ते मुरा है कई मुरा खाए तो मुरा जीवा थी जाइए मुरा है मुरा कहाँ है मैं माहे टेफली तारा हाथ मदाई नहीं क्या जीवन તારું ફેવરિટ રોટલા હાલે તે હવે અમે ખાઈ લઈએ પછી ખાઈને મળીએ કાંતો એટલું રહ્યું બાકી નીકળે ગુણ જો એવડા ઢેગલા થયા માંડવીને આગળ પછી હરખા વ્યવસ્થિત દેખાડી ને મગોટાના ઢેગલાનું હે ને રિપેરિંગ કામ હાલે કે એમાં આજે થોડુંક નાખવાનું હતું એ બધું નાખે મગોટોનું કમ્પ્લીટ કરે ને પછી હરખા બધાય કરેલીએ કાનો આવ્યો ઓપનર જોડવા ને ભેરો એણે ભાણે જોતો ને ત્યાં જ નાસ્તો લેતો આવ્યો ને હાથમાં એની હે ને જો ઘણું પહેર્યું મસ્તીનું કોકના કહેવા ન કરે ને પહેરવું પડે હાલો તો એ લેવ્યો ને તમે નાસ્તો કરી લઈએ હમણાં હે ને જો એક મિંદરો છે ને એવા થયો મસ્ત રૂપારો મિંદરો હેસલનો હમણાં કાયમ આવે પણ રોકી હે ને બે કે કઈ ખબર નથી પડતી કાં થાહેણી જોવું હોય તો એકદમ હોજો રૂપારો અસલનો રોકી ને કઈ હક નથી થતો રોકી જાવ દે ઘેર જવા દે કામ છે મને મિંદડા આવ્યા ગમે મિસા તો હજુ હોતી મિસાની હે ને એવું ગમે દુનિયાનો મેનુ મેનુ આવે તો મિયો મમ્મી મ્યાઉ હાલ ચાલ થોડીક વાર રમીએ પછી એને ગયો જાય 4:30 થયા મારા કોઈને જ કોઈ આવ્યા નથી મિસા પણ હોતી હજુ કેટલીક ઘડી હોય દૂધ પીવું હાલ હાલ થોડાક દીથી હમણાં હે ને કાયમ આવે મારે મોઈ ગીરે કો જો રોહડામાં ચાલો લાઈટ ચાલુ કરા હા હાલ આપા જણ દૂધ મેગું ને પીવા માંડ્યા દૂધ પીએ બસ એવી જાય માંડવી નીકળે ગઈ ને પગો ને કાંધું બધું નીકળે ગયું હે મારા મામા આવ્યા ને તે ઓપનર લઈ જવાનું હતી એ એમાં 20 રૂપિયા ડીઝલ નાખો ને ધોવે નખાય એક કરે બીજામાં સરાવો ને ત્રીજામાં ફેટા હે બેરલ બાંધે હવે આગળ પછી બેરલ બંધાઈ જાય રેડી થઈ જાય પછી મારા મામો એને ઘેર લઈ જાય પછી ઓપનર હાંકીએ ને હાંકવા લઈને કામને જોવા કે લઈ જાય હાંકવા જ લઈ જાય કાનો ઓપનર જોડાવે ને જાય ને હાંકવારા કમ્પ્લીટ થઈ ગયું ખરી વીણવાનું કામકાજ હાલે ને એવા થોડું ખાઈ બધું હમું કરવાનું હોય ને વીરબાબુ લઈને આવે ટેલર જોડાવવા જાય લીવર ન રાખતો બસ રાખે દે હાલો તો એ હે ને હું જોડાવતા ને કઈ
કોકની લગાડીએ નહીં તો આવડે પણ આપણે જે ધ્યાન રાખવું પડે. હા તો ભીખો ને વીર પણ ભાગી આવ્યા ને મમ્મી દીકરો આવ્યા મગોટું નાખવા. કોડીને ખીલે મગોટું નાખી દઈએ ને પછી હીરાની અને તોરલની બેની બદલાવી લઈએ. પછી હીરા મગોટું ભરે. અમે જો ફાટ ભરાઈને આવ્યા હતા હું વીર પછી ભેગો કે લાવો કે હું નાખી દા. એ ભેગો નાખે પેલા ખીલે નીરનું કરી દઈએ ને પછી બદલાવી લઈએ. ત્યાં કે ખાઈ લઈએ જો એ બર કે મને બદલાવો હોય. કામના વાહે એના વાહે ત્યાં હા મોડું થઈ જાય બિચારીને એની પણ પડે ખાઈ તેરી તો એ બહુ થાય. મીશા ઈ કે આવે ઈ કે આવે. હાલો તો જોયો તોરલનો વારો આવી ગયો. મીરાનો વારો થયો પૂરો. એને બદલાવી લીધી ને એમાં તોરલની બદલાવી લઈએ. તુરંત પાણી પીતી છે. એ તો પાણી જ નથી પીતી. બપોરે પાણી ગઈ હતી પાણી ન પીધું એની તા. હવે તે મીરા બિસારી બલોક પાણી પીએ ગઈ. જો ત્યાંથી હાલીએ જ નહીં. જો કેમ બાકી હાલ નહીં હાલે. પીતી જ ને પાણી જ નથી પીતી. અસુટ ધાવે એને તરસ નહીં લાગતી. એનું પેટ ભરાઈ જતું હે. ધાવે ને ધરાઈ જાય કામ ધરાય કે? રસ લાગે. હાલો એ બે જણિયું ખાવા માંડો ને આપણે પણ એવું વ્યારા કરી લઈએ. હાલો અમે એવું થાય વ્યારા કરી લઈએ. તો મીસાઈ કે કાલો ખાવા અહીં કામ કે હાલો દોલો આવો દો.